આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2માં આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેના તફાવતનો અભ્યાસ કરીશું. તો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. તો અગાઉના વિડીયોમાં આપણે એની ડેફિનેશન, એના લક્ષણો, એની મર્યાદાઓ, એનો અભ્યાસ કર્યો હતો. તો હવે આજે આપણે એના તફાવત અંગેની સમજ મેળવીએ. તો પ્રથમ છે આર્થિક વિકાસ અને બીજું છે આર્થિક વૃદ્ધિ. તો જોઈએ બંને વચ્ચેનો ડિફરન્સ કે તફાવત શું છે. તો નંબર 1 કે પ્રક્રિયા. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, એટલે કે સ્ટેપ બાય સ્ટેપ પ્રમાણે શું થાય, આર્થિક વિકાસ થાય. એટલે કે એને શું કહે છે કે પ્રક્રિયા. કે સૌપ્રથમ દેશમાં સામાજિક માળખું બદલાય, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, એટલે કે ખેતીનો હિસ્સો વધે અથવા તો ઘટે. પરંતુ વિકાસ થાય તો સ્વાભાવિક છે કે ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે, ઉદ્યોગ અને સેવાઓનો ફાળો અથવા તો એનો હિસ્સો વધે છે. એટલે કે શું છે કે પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ ચાલ્યા કરે. બીજું છે કે આર્થિક વૃદ્ધિમાં કે ઘટના. તો આર્થિક વૃદ્ધિ એ શું છે, ઘટના છે. ઘટના એટલે કે એક પ્રકારનો બનાવ, કે ઉત્પાદનમાં વધારો થાય, રાષ્ટ્રીય આવકમાં વધારો થાય. એટલે કે આ બંનેને કારણે, એટલે કે ઉત્પાદન વધવાની ઘટનાને કારણે શું થાય છે, દેશમાં આર્થિક વિકાસ. એટલે કે આર્થિક વૃદ્ધિને કેવું કીધું છે કે ઘટના છે. એટલે કે ઉત્પાદનમાં વધારાની ઘટના થાય અથવા તો રાષ્ટ્રીય આવકમાં વધારાની ઘટના થાય, તો એને કારણે વિકાસની પ્રક્રિયા ચાલે. એટલે કે શું કીધું છે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. હવે નંબર 2 જોઈએ કે પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય. આપણે આર્થિક વિકાસની વ્યાખ્યામાં જોયેલું કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક એટલે શું, કે ચોક્કસ જથ્થામાં વધારો થાય. એટલે કે શું કે ચોક્કસ પ્રમાણમાં વધારો થાય. પ્રમાણ એટલે કોનો, કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થાય. તો આર્થિક વિકાસમાં શું ધ્યાનમાં લેવામાં આવે, કે રાષ્ટ્રીય આવક અથવા તો માથાદીઠ આવક વધે. અને બીજું કે ગુણાત્મક પરિવર્તન થાય. ગુણાત્મક એટલે શું, કે વસ્તુઓની ગુણવત્તામાં શું થાય, વધારો, નવી ટેકનોલોજી આવે. તો એને પણ શું કહેવાય છે, આર્થિક વિકાસ. એટલે કે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો જોવા મળે છે. હવે આર્થિક વૃદ્ધિમાં જોઈએ કે આર્થિક વૃદ્ધિમાં શું થાય છે, કે પરિમાણાત્મક પરિવર્તનો થાય. તો ફક્ત પરિમાણ એટલે શું, કે ચોક્કસ પ્રમાણ. એટલે ફક્ત શું વધે, કે રાષ્ટ્રીય આવક વધે અથવા તો માથાદીઠ આવક વધે, તો એને શું કહેવાય, આર્થિક વૃદ્ધિ. એટલે કે ફક્ત પરિમાણાત્મક પરિવર્તન જ થાય છે, કે જો આવક વધે તો વૃદ્ધિ થઈ એવું કહેવાય. હવે જોઈએ નંબર 3, અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. તો આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનો, વપરાયેલા એટલે કે જે ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, તે વપરાયેલા હોય અથવા તો બેરોજગાર હોય અથવા તો એનો સારી રીતે ઉપયોગ થતો ન હોય, તો એને વપરાશમાં એટલે કે ઉપયોગમાં લેવાનો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. કેમાં, આર્થિક વિકાસમાં. એટલે કે વપરાયેલા સાધન છે એને વપરાશમાં લેવા જોઈએ. કયા ટાઇટલ હેઠળ, આર્થિક વિકાસના ટાઇટલ હેઠળ. પરંતુ આર્થિક વૃદ્ધિમાં શું છે, અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. એટલે કે આર્થિક વૃદ્ધિમાં જે અર્થતંત્રમાં જે સાધનો ઉપલબ્ધ છે એની પુનઃ ફાળવણી એટલે શું, કે એની યોગ્ય ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે. કે વિકાસ થઈ ગયો છે, હવે જે ઉત્પાદનના સાધનો છે એ કામે લાગી ગયા છે, પરંતુ એની યોગ્ય ફાળવણી કરવી પડે છે. એટલે કે એની પુનઃ ફાળવણી ઉપર શું મૂકવામાં આવે છે, ભાર, આર્થિક વૃદ્ધિમાં. પછી જોઈએ
કે વિકાસશીલ દેશો સાથે સંકળાયેલ છે. કોણ? આર્થિક વિકાસ. તો આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. એટલે કે વિકાસશીલ એટલે શું? કે જે દેશો વિકાસ કરતા હોય અથવા તો વિકાસ સાધતા હોય એવા દેશો સાથે એનો સંબંધ છે અથવા તો સંકળાયેલો છે. કે વિકાસ સાધતા એટલે શું? કે જે પોતાના દેશમાં સ્ટેપ બાય સ્ટેપ પ્રગતિ કરતા હોય એવા દેશો. કે વિકાસના પંથે જે દેશો હોય એને શું કહેવાય? વિકાસશીલ દેશો. તો વિકાસને કોની સાથે સંબંધ છે? વિકાસશીલ દેશો સાથે. જ્યારે આર્થિક વૃદ્ધિને કોની સાથે સંબંધ છે? વિકસિત દેશો સાથે. વિકસિત એટલે શું? કે જે દેશનો વિકાસ થઈ ચૂક્યો છે અને હાલમાં વૃદ્ધિના તબક્કે પહોંચેલા છે. એટલે કે દેશમાં નવી ટેકનોલોજી આવી ગઈ હોય, લોકોની માથાદીઠ આવક વધી ગઈ હોય, રાષ્ટ્રીય આવક વધી ગઈ હોય, બરોબર, કે દરેક લોકોનું જીવન ધોરણ સુધરી ગયું હોય, પરંતુ હવે ખાલી જે એક જ બાબત ઉપર ફોકસ કરે કે દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક હજી વધારેમાં વધારે કઈ રીતે વધારી શકાય, કે એની ઉપર એ ભાર મૂકે છે. એટલે શું કહેવાય? કે વિકસિત દેશો સાથે એનો સંબંધ છે. આગળ જોઈએ કે નંબર 5 કે આર્થિક વિકાસ નું માપન મુશ્કેલ છે. એટલે કે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું મુશ્કેલ છે, કારણ કે લોકોનું જીવન ધોરણ કેટલું સુધર્યું તે માપી શકાતું નથી. લોકોની માનસિકતા, મનોવૈજ્ઞાનિક બાબતો એ જાણી શકાતી નથી, અથવા તો એમાં કેટલું પરિવર્તન આવ્યું તે જાણી શકાય નહીં. એટલા માટે આર્થિક વિકાસને માપવાનું કાર્ય કેવું છે? મુશ્કેલ. જ્યારે આર્થિક વૃદ્ધિ માપન સરળ છે, કારણ કે માપનમાં શું છે? ફક્ત કે રાષ્ટ્રીય આવક વધે અથવા તો ઉત્પાદન વધે તો આપણે શું કહીએ છીએ? કે આર્થિક વૃદ્ધિ થઈ એવું કહેવાય. એટલે કે રાષ્ટ્રીય આવક ગયા વર્ષે કેટલી હતી અને આ વર્ષે કેટલી થઈ, એટલે કે માપન સરળ છે. એટલે કે આર્થિક વૃદ્ધિને માપી શકાય છે. પછી નંબર 6 વિસ્તૃત ખ્યાલ. કે વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત. એટલે કે સૌ પ્રથમ દેશના અર્થતંત્રમાં આર્થિક અને સામાજિક માળખું બદલાય, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય, એટલે કે ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ અને સેવાઓનો ફાળામાં શું આવે છે? પરિવર્તન, અને લોકોને રોજગારી મળે. એટલે કે આ બધી જુદી જુદી બાબતોનો સમાવેશ થાય છે. એટલે કે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત. જ્યારે વૃદ્ધિનો ખ્યાલ શું છે? સીમિત ખ્યાલ છે, એટલે કે મર્યાદિત છે. એટલે કે ફક્ત આવક વધે તો આર્થિક વૃદ્ધિ થઈ એવું કહેવાય. એટલે ફક્ત શું છે? પ્રમાણમાં પરિવર્તન આવે, રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં ફેરફાર આવે, ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર આવે તો એને વૃદ્ધિ કહેવાય. પછી જોઈએ કે માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. એટલે કે આર્થિક વિકાસને દેશની માથાદીઠ આવક ઉપરાંત એની વહેંચણી સાથે સંબંધ છે. એટલે કે દેશના તમામ લોકોની જે માથાદીઠ આવક છે એમાં વધારો થવો જોઈએ. આ ઉપરાંત આ માથાદીઠ આવકની યોગ્ય વહેંચણી પણ થવી જોઈએ. તો એને કોની સાથે સંબંધ છે? વિકાસ. કે વિકાસને કોની સાથે લેવા દેવા છે? એટલે કે આવક એ વધવી જોઈએ અને એની યોગ્ય વહેંચણી પણ થવી જોઈએ. જ્યારે આર્થિક વૃદ્ધિમાં શું છે? માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. એટલે કે ફક્ત માથાદીઠ આવક વધવી જોઈએ, એની ફાળવણી સાથે એને કોઈ લેવા દેવા નથી. બરોબર. પછી નંબર 8 જોઈએ કે ધીમી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી છે? ખૂબ જ ધીમી. કે એમાં ઘણી બાબતોનો સમાવેશ થાય, એટલે કે ઝડપથી વિકાસ સાધી શકાય નહીં. સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે પ્રગતિ કરી શકાય. જ્યારે વૃદ્ધિ એ શું છે? ઝડપી પ્રક્રિયા છે. કે રાષ્ટ્રીય આવક છે, માથાદીઠ આવક છે, એમાં ઝડપથી વધારો કરી શકાય, કારણ કે દેશમાં જો મોટા પાયે ઉત્પાદન કરી શકાતું હોય અથવા તો ઉત્પાદન થાય તો દેશની રાષ્ટ્રીય આવકમાં શું આવે છે? મોટા પાયે વધારો. એટલે કે ઝડપથી પ્રક્રિયા કરી શકાય. કોની? આર્થિક
વૃદ્ધિની. પછી કીધું છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે કે આર્થિક વૃદ્ધિ એટલે શું કે રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે અથવા તો ઉત્પાદન વધે. તો આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી, કારણ કે વૃદ્ધિમાં શું આવે છે, આવક વધારા હારે સંબંધ છે. જો આવક નહીં વધે તો દેશનો વિકાસ સાધી શકાતો નથી. એટલે કે આર્થિક વિકાસ સાધવા માટે આર્થિક વૃદ્ધિ જરૂરી છે. એટલે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ સાધી શકાતો નથી. તો સામે શું છે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. એટલે કે આર્થિક વિકાસ વગર આર્થિક વૃદ્ધિ કરી શકાય છે. એટલે કે દેશમાં ભલે નવી ટેકનોલોજી ન આવી હોય, સુધારેલા બિયારણો ન આવેલા હોય, લોકોનું જીવન ધોરણ ન સુધર્યું હોય, છતાં દેશના ઉત્પાદનમાં એટલે કે આર્થિક વૃદ્ધિ કરી શકાય છે. બરોબર, કે રાષ્ટ્રીય આવકમાં મોટા પાયે ફેરફાર લાવી શકાય છે. એટલે કે આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય છે. તો આ શું હતું? આર્થિક વિકાસ અને વૃદ્ધિ વચ્ચેનો તફાવત. એકદમ સરળ. હવે જોઈએ કે આર્થિક વિકાસના નિર્દેશકો. તો ટાઇટલ સમજીએ કે આર્થિક વિકાસના નિર્દેશકો. નિર્દેશકો એટલે શું કે માપદંડો અથવા તો ચોક્કસ ધોરણો. તો આર્થિક વિકાસના માપદંડો એટલે શું કે જો દેશમાં વિકાસ થયો છે કે નહીં, અને જો થયો છે તો કેટલી ઝડપથી થયો છે, બરોબર, તો એ જાણવા માટે અથવા તો એનું માપન કાઢવા માટે કેટલાક પરિબળોની જરૂરિયાત રહે અથવા તો કેટલાક પરિબળો એને અસર કરતા હોય અથવા તો એને ધ્યાનમાં લેવા પડે છે. તો આ જે પરિબળો છે એને શું કહેવાય છે? આર્થિક વિકાસના નિર્દેશકો. બરોબર, એટલે કે દેશમાં વિકાસ થયો છે કે નહીં તે જાણવા માટે કોની જરૂરિયાત રહે છે? નિર્દેશકોની અથવા તો માપદંડોની અથવા તો ધોરણોની. કે જેમ થર્મોમીટર શરીરના તાપમાનમાં થયેલા ફેરફારને માપે છે અથવા તો એની નોંધ કરે છે, તેમ આ પરિબળો દેશના વિકાસને માપે છે. એટલે કે થર્મોમીટર શું કરે છે કે શરીરનું તાપમાનમાં થયેલા ફેરફારો દર્શાવે છે, પરંતુ આ આર્થિક વિકાસના નિર્દેશકો છે એ દેશમાં કેટલો વિકાસ થયો એનું માપન કરે છે. તો એવા નિર્દેશકો કયા? તો ટોટલ 4 નિર્દેશકો છે. નંબર 1 શું છે? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. નંબર 2 માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. નંબર 3 જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક, એટલે કે PQLI, કે એની ડિટેલમાં માહિતી પછી આપણે જોશું. પછી છે નંબર 4 માનવ વિકાસનો આંક, HDI, કે એની પણ વિગતવાર આપણે માહિતી પછી જોવાની છે. તો શરૂ કરીએ આજે સૌપ્રથમ પહેલો નિર્દેશક કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. કે રાષ્ટ્રીય આવકમાં વધારો થાય અથવા તો રાષ્ટ્રીય આવકને લીધે દેશમાં કેટલો વિકાસ થયો તે જાણી શકાય છે. એટલે કે પ્રથમ માપદંડ શું કીધો છે કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. તો જોઈએ કે જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. કે દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. તો સમજીએ કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક શું છે. વાસ્તવિક એટલે શું કે કોઈ ભૂતકાળના વર્ષને પાયાનું વર્ષ તરીકે ધ્યાનમાં લઈ અને એની ગણતરી કરવામાં આવે તો એને શું કહેવાય છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. કે ભૂતકાળના ભાવોને આધારે વર્તમાનમાં રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એને શું કહેવાય છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. તો જો રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી અને પાછો સતત વધારો થતો હોય
તો કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસ થયો છે. જોઈએ આગળ કે જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધતી હોય તો એવું કહી શકાય કે વિકાસનો દર કેવો છે? ઊંચો. રાષ્ટ્રીય આવક ઝડપથી વધતી હોય તો વિકાસ પણ કેવો થાય? ઊંચા દરે થયો એવું કહેવાય. પરંતુ જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધતી હોય અથવા તો ધીમે ધીમે વધતી હોય તો વિકાસનો દર કેવો કહી શકાય? કે મંદ અથવા તો ધીરો. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો કહી શકાય કે દેશમાં આર્થિક વિકાસની પરિસ્થિતિ કેવી છે? સ્થગિતતાની, એટલે કે સ્થિર, કે એમાં નથી વધારો થતો કે નથી ઘટાડો થતો. પરંતુ જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો એવી પરિસ્થિતિને શું કહેવાય? કે પીછેહઠની સ્થિતિ. કે રાષ્ટ્રીય આવક શું દર્શાવે છે? ઘટાડાનું વલણ, એટલે કે પીછેહઠની સ્થિતિ દર્શાવે છે. હવે જોઈએ આગળ કે રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રથમ શબ્દ સમજ્યો હતો કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક. વાસ્તવિક રાષ્ટ્રીય આવક શું છે? કયા ભાવે ગણાય છે? સ્થિર ભાવે. એટલે કે ભૂતકાળનું કોઈ વર્ષ હોય એના ભાવોને ધ્યાનમાં લેવામાં આવે અને વર્તમાનમાં રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એને શું કહેવાય? કે સ્થિર ભાવે એની ગણતરી કરી એવું કહેવાય. હવે જોઈએ કે કોષ્ટકમાં એની રજૂઆત કરીએ કે જુદી જુદી આંકડાકીય માહિતી છે અને એ યાદ રાખવી જરૂરી છે. કે આપણે કીધું છે કે દેશ અને બીજું છે કે રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર 2014ના આંકડા. તો નોર્વે છે એની રાષ્ટ્રીય આવક કેટલી હતી 2014માં? એનો વૃદ્ધિ દર 2.2%. અમેરિકામાં 2.4%. શ્રીલંકામાં 4.5%. ચીન 7.3%. ભારત પણ 7.3% અને પાકિસ્તાન 4.7%. કે આ જુદા જુદા દેશોનો શું આપેલો છે આપને? રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. કે નોર્વે, અમેરિકા છે એ શું છે? વિકસિત દેશો. શ્રીલંકા, ચીન, ભારત, પાકિસ્તાન એ શું છે? વિકાસશીલ દેશો. તો આપણે જોઈએ આંકડાકીય માહિતી અથવા તો કોષ્ટક ઉપર કે નોર્વે અને અમેરિકાનો અગાઉ ખૂબ વિકાસ થઈ ચૂક્યો છે. હવે તે ફક્ત 2-3% દરે શું સાધે છે? વિકાસ. એટલે કે શું છે? ફક્ત 2-3% દરે પોતાના દેશમાં વિકાસ સાધે છે. જ્યારે ભારત છે, શ્રીલંકા છે, ચીન છે એ મોટા પાયે અથવા તો ઊંચા દરે શું સાધે છે? પોતાના દેશમાં વિકાસ. કારણ કે નોર્વે અને અમેરિકામાં વિકાસ થઈ ચૂક્યો છે. હાલમાં વૃદ્ધિની પ્રક્રિયા ચાલુ છે. બરોબર. પરંતુ ચીન છે, ભારત છે એવા વિકાસશીલ દેશો પોતાના દેશમાં વિકાસ સાધતા હોય છે. એટલે કે એનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો. બરોબર. પછી જોઈએ કે રાષ્ટ્રીય આવકના નિર્દેશકની મર્યાદા. કે રાષ્ટ્રીય આવકનો જે નિર્દેશક છે કે દેશમાં વિકાસ થયો કે નહીં તે જાણવાનો નિર્દેશક શું છે? પ્રથમ રાષ્ટ્રીય આવકનો નિર્દેશક. તો એની જુદી જુદી મર્યાદાઓ છે. કે નંબર 1 જોઈએ કે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. કે રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી છે? મુશ્કેલી. કે ઘણી વખત રાષ્ટ્રીય આવક ગણીએ તો બેવડી ગણતરી થાય. તો બેવડી ગણતરી એટલે શું? કે માનો કે એક્ઝામ્પલ તરીકે દેશમાં લોખંડનું ઉત્પાદન થયું હોય તો લોખંડની જે કિંમત આવે, મૂલ્ય આવે એને આપણે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરીએ છીએ. પછી આ લોખંડમાંથી જો કોઈ યંત્ર બનાવવામાં આવે તો જે યંત્રની કિંમત હોય અથવા તો યંત્રનું જે મૂલ્ય છે એનો પણ સમાવેશ આપણે ક્યાં કરીએ છીએ? રાષ્ટ્રીય આવક. બરોબર. અથવા તો રાષ્ટ્રીય ઉત્પાદનમાં. તો ડબલ વખત ગણતરી થઈ કે લોખંડ બન્યું એનું મૂલ્ય પણ આપણે ઉમેર્યું, પછી જે યંત્ર છે એનું મૂલ્ય પણ આપણે ઉમેર્યું. પરંતુ ખરેખર જે આ યંત્ર બનાવીએ છીએ એમાં જ લોખંડની કિંમત સમાયેલી હોય છે.
બરોબર. એટલે કે યંત્ર બનાવ્યું અથવા તો આપણે યંત્ર ખરીદ્યું ત્યારે જેટલો ખર્ચો લાગ્યો હોય એ યંત્રની કિંમતમાં આપણે એડ કરી દઈએ છીએ. બરોબર. એટલે કે અહીંયા બેવડી ગણતરી ઘણી વખત થાય છે. એટલે કે રાષ્ટ્રીય આવક ગણવાની શું છે મુશ્કેલી. ઘણી વખત સ્વ વપરાશની વસ્તુઓનું ઉત્પાદન થતું હોય, જેમ કે અનાજ. પરંતુ અનાજ એ શું છે? એક અપવાદ કે તેનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થાય છે. સ્વ વપરાશ માટે જો ખેડૂતે અનાજ વાવેલું હોય છતાં એનો કેમાં સમાવેશ થાય છે? રાષ્ટ્રીય આવકમાં. પછી ઘસારો છે એ ગણવાની જુદી જુદી પદ્ધતિઓ હોય છે કે ઘસારો કેટલો ગણવો. બરોબર. પછી છે ગેરકાયદેસર આવક, ઇલીગલી ઇન્કમ, બ્લેક મની છે, તો એને કારણે પણ સાચી રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. ઘણી વખત કર ચોરી કરે, બરોબર, કે કર ભરવાનો હોય તો એમાંથી શું કરે? ચોરી, કર ભરે નહીં. પછી સાટા પદ્ધતિ, તો એની મદદથી પણ રાષ્ટ્રીય આવક જાણી શકાતી નથી. તો આ શું છે? એની જુદી જુદી ગણતરીની મુશ્કેલીઓ, કે રાષ્ટ્રીય આવકની ગણતરી કેવી છે? મુશ્કેલી. એટલે કે એની શું છે? મર્યાદા. પછી કીધું છે કે વસ્તી. નંબર 2, માનો કે જો દેશમાં રાષ્ટ્રીય આવક વધતી હોય અને સાથે સાથે જો વસ્તી પણ વધતી હોય તો એવું કહી શકાય નહીં કે દેશમાં વિકાસ થયો છે. માનો કે રાષ્ટ્રીય આવક 100% વધતી જ હોય છે એક્ઝામ્પલ તરીકે, પરંતુ જો સાથે સાથે દેશની વસ્તી પણ સતત વધતી હોય તો આપણે કહી શકાય નહીં કે દેશમાં વિકાસ થયો છે. બરોબર. એટલે કે આ વસ્તીનું પરિબળ પણ શું છે? એની મર્યાદા. પછી નંબર 3, કે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ. કે રાષ્ટ્રીય આવક ગણવાની શું હોય છે? જુદી જુદી પદ્ધતિઓ. આપણે ધોરણ 11માં ભણી ગયા કે રાષ્ટ્રીય આવક ગણવાની જુદી જુદી પદ્ધતિઓ છે. એમાં નંબર 1 છે કે ઉત્પાદનની પદ્ધતિ, કે દેશમાં કેટલું ઉત્પાદન થયું એને આધારે રાષ્ટ્રીય આવક ગણે છે. બીજી હતી કે આવકની પદ્ધતિ, કે દેશમાં તમામ નાગરિકોએ કેટલી આવક પ્રાપ્ત કરી તો એને આધારે રાષ્ટ્રીય આવક ગણાતી. પછી ત્રીજી પદ્ધતિ આપણે ભણી ગયા હતા કે ખર્ચની પદ્ધતિ, કે દેશના નાગરિકોએ, દેશના લોકોએ વર્ષ દરમિયાન કેટલો ખર્ચો કર્યો છે વસ્તુ ખરીદવા પાછળ, તો એને આધારે પણ રાષ્ટ્રીય આવકની ગણતરી થતી. એટલે કે આ 3 પદ્ધતિ છે એ જુદા જુદા દેશોમાં જુદી જુદી પદ્ધતિ વપરાતી હોય, કે જે દેશને જે પદ્ધતિ સારી લાગે અથવા તો યોગ્ય લાગે તેની મદદથી રાષ્ટ્રીય આવક ગણે છે. તો 3ની પદ્ધતિની મદદથી જો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે તો એના આંકડાઓ પણ કેવા આવી શકે છે? અમુક અંશે જુદા જુદા. એટલે કે રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ જુદી જુદી છે તો એ પણ એની શું બતાવે છે? મર્યાદા. તો આ શું હતો? પ્રથમ નિર્દેશક, કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. હવે જોઈએ નંબર 2, કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ સમજતા પહેલા જોઈએ કે માથાદીઠ આવક શું છે. તો આપણે કીધું છે કે માથાદીઠ આવક એટલે સરેરાશ આવક, એવરેજ ઇન્કમ. બરોબર. સરેરાશ. તો આપણે એના સૂત્રની મદદથી સમજીએ કે માથાદીઠ આવક બરાબર દેશની કુલ રાષ્ટ્રીય આવક છેદમાં દેશની કુલ વસ્તી. એટલે કે દેશની જે કુલ રાષ્ટ્રીય આવક થાય અથવા તો જે કુલ રાષ્ટ્રીય આવક છે એને દેશની જે કુલ વસ્તી છે એટલે કે પોપ્યુલેશન એને વડે ભાંગી નાખો તો જે અંક પ્રાપ્ત થાય એ શું છે? માથાદીઠ આવક, કે પર કેપિટા ઇન્કમ. સરેરાશ આવક, માથાદીઠ આવક, વ્યક્તિ દીઠ આવક. બરોબર. જોઈએ કે જો દેશની વાસ્તવિક માથાદીઠ આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જેવું રાષ્ટ્રીય આવકમાં હતું એવું જ અહીંયા
કે જ્યાં રાષ્ટ્રીય આવક શબ્દનો પ્રયોગ થતો તો અહીંયા શું કરવાનો છે? માથાદીઠ આવક શબ્દનો પ્રયોગ અથવા તો એનો ઉપયોગ. કે જો માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો કહી શકાય કે દેશમાં વિકાસ થયો છે. જેમ રાષ્ટ્રીય આવકમાં જોયું એવી જ રીતે અહીંયા જોઈએ કે માથાદીઠ આવક ઊંચા દરે વધતી હોય તો કહી શકાય કે વિકાસનો દર ઊંચો છે. માથાદીઠ આવક નીચા દરે વધતી હોય તો વિકાસનો દર કેવો ગણાય? નીચો. જો માથાદીઠ આવકમાં વધારો ન થતો હોય એટલે કે એની કેવી પરિસ્થિતિ કહેવાય? સ્થગિતતાની સ્થિતિ અથવા તો સ્થિર પરિસ્થિતિ. કે આવક વધતી પણ નથી અને ઘટતી પણ નથી, કેવી રહે છે? સ્થિર. પછી માથાદીઠ આવક ઘટતી હોય તો એને શું કહેવાય? પીછેહઠની સ્થિતિ. એટલે કે માથાદીઠ આવકમાં સતત ઘટાડો થાય છે. તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકના જે બંને વૃદ્ધિ દર છે એમાંથી સાચો માપદંડ કયો છે? તો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. એ શું છે? આર્થિક વિકાસનો સાચો માપદંડ. એટલે કે દેશમાં એક વ્યક્તિના ભાગમાં કેટલી આવક આવે, કેટલી ઇન્કમ પ્રાપ્ત થાય, તો એને આધારે કહી શકાય કે માથાદીઠ આવક છે એ શું છે? સાચો માપદંડ. રાષ્ટ્રની આવક ભલે વધે પણ એક વ્યક્તિના ભાગમાં કેટલી આવક આવે છે એ જ શું દર્શાવે છે? દેશનો સાચો વિકાસ. જોઈએ હવે થોડી આંકડાકીય માહિતી. કે પહેલી કોલમ છે કે દેશ, બીજું છે માથાદીઠ રાષ્ટ્રીય આવક યુએસ ડોલરમાં એટલે કે અમેરિકન ડોલરમાં 2014ના આંકડા પ્રમાણે. સમખરીદ શક્તિના માપદંડ મુજબ. તો સમખરીદ શક્તિ શું છે? એટલે કે કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવક અથવા તો માથાદીઠ આવક એને યુએસ ડોલર એટલે કે અમેરિકન ડોલરમાં રૂપાંતર કરવામાં આવે અથવા તો અમેરિકન ડોલરમાં ગણવામાં આવે તો એને શું કહેવાય? સમખરીદ શક્તિ. બરોબર, સમખરીદ શક્તિ. પછી કીધું છે કે વૃદ્ધિ દર ટકાવારીમાં. જોઈએ કે નોર્વે, અમેરિકા જેવા વિકસિત દેશો છે તો એની માથાદીઠ આવક કેટલી હતી 2014માં? એટલે કે એક વ્યક્તિના ભાગમાં કેટલી આવક આવતી? એટલે કે 64,992 અમેરિકન ડોલર. અમેરિકામાં પ્રત્યેક વ્યક્તિને કેટલી પ્રાપ્ત થતી આવક? 52,947. શ્રીલંકા 9,779. ચીન 12,547 ડોલર. ભારત 5,497 પાકિસ્તાન છે તો 4,866 અમેરિકન ડોલર. તો આંકડાકીય માહિતી ઉપરથી કહી શકાય કે જે નોર્વે છે, અમેરિકા છે, ચીન છે, શ્રીલંકા છે એના કરતાં આપણી જે માથાદીઠ આવક છે એ કેવી છે? ખૂબ જ ઓછી. બરોબર, કે ભારતની આવક કેવી છે? ઓછી. પરંતુ નોર્વે સાથે ભારતની સરખામણી કરીએ તો નોર્વે કરતાં ભારતની જે માથાદીઠ આવક છે એ 11 થી 12 ગણી કેવી છે? ઓછી. અથવા તો 11 થી 12 ગણી વધારે કોની છે? નોર્વેની, કે જે વિકસિત દેશ છે. પરંતુ વૃદ્ધિ દરની આપણે સરખામણી કરીએ તો વૃદ્ધિ દરમાં સૌ પ્રથમ ક્રમાંક કોનો આવે છે? કે ચીન, કે જેનો વૃદ્ધિ દર કેટલો છે? 6.7%. ભારતનો દર કેટલો છે? 6%. એટલે કે ભારત, ચીન જેવા દેશો છે એનો માથાદીઠ આવકનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો. તેથી કહી શકાય કે દેશમાં ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. વૃદ્ધિ દર એટલે શું? કે અગાઉના વર્ષોમાં કેટલી માથાદીઠ આવક હતી અને ચાલુ વર્ષમાં કેટલો વધારો થયો. એટલે કે વધારો ભારતમાં કેટલો થયો? 6%ની આસપાસ. એટલે કે 6%. ચીનમાં કેટલો છે? 6.7%. ભલે નોર્વેની માથાદીઠ આવક વધુ હોય પણ એનો વૃદ્ધિ દર કેટલો છે? ફક્ત 1.1%. પરંતુ આપણે કહી શકાય કે ભારતનો વૃદ્ધિ દર વધારે છે
એટલે કે ભારતનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. બરોબર. જોઈએ આગળ કે માથાદીઠ આવકના નિર્દેશકની પણ કંઈક અમુક મર્યાદા છે. તો પ્રથમ મર્યાદા જોઈએ કે માત્ર અંદાજો, કે શું દર્શાવે છે? ફક્ત અંદાજો કે દેશની રાષ્ટ્રીય આવક દર વર્ષે વધે છે, અથવા તો એની ગણતરી કેવી થાય છે? દર વર્ષે. એટલે કે એના આંકડા કેવા મળે છે? લગભગ સાચા છે, પરંતુ દેશની વસ્તી દર 10 વર્ષે ગણાય છે. એટલે કે વર્તમાનમાં માથાદીઠ આવક ગણવી હોય તો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક છે એ તો સાચી પ્રાપ્ત થઈ, કારણ કે આ વર્ષે જ ગણાણી. પરંતુ વસ્તી છે એ દર 10 વર્ષે ગણાય છે. પછીના વર્ષોમાં ફક્ત એનો ખાલી અંદાજ જ મૂકવામાં આવે છે કે આટલી વસ્તી લગભગ વધી હશે. એટલે કે આ શું છે? ફક્ત અંદાજો. તો એને કારણે સાચી માથાદીઠ આવક પ્રાપ્ત કરી શકાતી નથી. જો વસ્તી પણ દર વર્ષે ગણાતી હોય તો લગભગ સાચી માથાદીઠ આવક ગણી શકાય, પરંતુ રાષ્ટ્રીય આવક દર વર્ષે ગણાય, પરંતુ વસ્તી છે એ ફક્ત 10 વર્ષે જ ગણવામાં આવે છે. એટલે કે એ શું બતાવે છે? ફક્ત અંદાજો જ. એટલે કે સાચી માથાદીઠ આવક મેળવી શકાતી નથી. પછી છે માથાદીઠ આવક ગણવાની મુશ્કેલી. કે માથાદીઠ આવક ગણવાની શું છે? મુશ્કેલી. જેમ રાષ્ટ્રીય આવકની ગણતરી મુશ્કેલી હતી, એવી જ રીતે માથાદીઠ આવકની ગણતરી પણ કેવી છે? મુશ્કેલી. કે માથાદીઠ આવક ચાલુ ભાવે ગણવી, એટલે કે વર્તમાન ભાવે, કે સ્થિર ભાવે ગણવી, એટલે કે કોઈ ભૂતકાળના વર્ષને પાયાના વર્ષ તરીકે લેવામાં આવે, એટલે કે એની ગણતરી કેવી છે? મુશ્કેલી. ચાલુ ભાવે માથાદીઠ આવક ગણો તો પણ આંકડો અલગ આવે, સ્થિર ભાવે ગણો તો પણ માથાદીઠ આવક કંઈક અલગ આવે, એટલે કે એની ગણતરી કેવી છે? મુશ્કેલ. પછી કીધું છે કે માથાદીઠ આવક માત્ર સરેરાશ દર્શાવે છે, ફક્ત એવરેજ દર્શાવે છે. કે માથાદીઠ આવક એ માત્ર સરેરાશ આવક દર્શાવે છે. પછી કંઈ આ સરેરાશના આધારે દેશમાં કોઈ નિર્ણય લઈ શકાય નહીં, કે કોઈ દેશના વિકાસની કક્ષા, લેવલ, સપાટી જાણી શકાતી નથી. જો માથાદીઠ આવક વધે અને દેશમાં આવકની વહેંચણી સમાન રીતે થઈ હોય તો આર્થિક વિકાસ થયો છે એવું કહેવાય. પરંતુ જો આ વહેંચણી અસમાન રીતે થયેલી હોય તો આર્થિક વિકાસ થયો છે એમ કહી શકાય નહીં. બરોબર. એટલે કે આ પદ્ધતિ થોડી ખામીયુક્ત છે, કે માત્ર સરેરાશ દર્શાવે છે. બરોબર. કે આવક ભલે વધી પણ એની વહેંચણી જો યોગ્ય રીતે ન થઈ હોય તો દેશમાં સાચો ખરેખર વિકાસ જાણી શકાતો નથી. એટલે કે આ નિર્દેશક શું છે? ખામીયુક્ત. નંબર 4 જોઈએ કે સરખામણીની મુશ્કેલી. એટલે કે કમ્પેરિઝન કરવામાં પણ થોડી મુશ્કેલી છે, કે દુનિયાના જુદા જુદા દેશો છે એ પોતાની માથાદીઠ આવક છે એ પોતાના દેશમાં જે ચલણ ચાલતું હોય એમાં જે માપે છે અથવા તો દર્શાવે છે, પરંતુ એને ઇન્ટરનેશનલ લેવલ ઉપર દર્શાવવું હોય, તુલના કરવી હોય તો સૌપ્રથમ એને અમેરિકન ડોલરમાં ફેરવવી પડે, ત્યાર પછી જ સરખામણી કરી શકાય અને જાણી શકાય કે કયા દેશનો વિકાસ ઊંચો છે અથવા તો કયા દેશનો વિકાસ નીચો છે. દુનિયાના દેશોએ પોતાના હુંડિયામણના દર ઉપર અનેક જાતના અંકુશો મૂકેલા હોય છે. કોઈ દેશના હુંડિયામણનો દર કેવો હોય? સ્થિર રાખેલો હોય પોતાના દેશની સરકાર. કોઈ દેશે શું રાખેલો હોય? પરિવર્તનશીલ, ફ્લોટિંગ રેટ, કે માર્કેટના દર પ્રમાણે અથવા તો એની વેલ્યુ પ્રમાણે દર ઊંચો પણ જાય અથવા તો નીચો પણ જાય, અથવા તો અનેક પ્રકારના નિયંત્રણો મૂકેલા હોય છે. તો એને કારણે પણ દેશની સાચી સરખામણી કરી શકાતી નથી, અથવા તો માથાદીઠ આવકની સરખામણી કરી શકાતી નથી. એટલે કે સરખામણીમાં શું છે? મુશ્કેલી. કે હુંડિયામણનો દર છે એની ઉપર જ આધાર રહે કે આંતરરાષ્ટ્રીય લેવલ ઉપર. એટલે કે નિયંત્રણો મૂકેલા હોય તો સાચી ગણતરી કરી શકાતી નથી.
બરોબર, એટલે કે સાચો એનો વિનિમય દર જાણી શકાતો નથી કે $1 બરાબર 70 રૂપિયા 80 રૂપિયા એ શું છે? હુંડિયામણનો દર. પછી છેલ્લે કીધું છે કે સાચો નિર્દેશક નથી. કઈ રીતે? કે માથાદીઠ આવક શું દર્શાવે છે? કે દેશની કુલ રાષ્ટ્રની આવક એને ભાગ્યા દેશની વસ્તી કરો તો એક વ્યક્તિના ભાગમાં કેટલી આવક આવે એ દર્શાવે છે. પરંતુ એ જે દેશની કુલ રાષ્ટ્રની આવક છે એને ભાગ્યા વસ્તી કરો અને જે આંકડો પ્રાપ્ત થાય એટલી આવક દરેક નાગરિકને મળતી નથી. સ્વાભાવિક છે કે ફક્ત અંદાજ જ છે ને, કે આટલી આ રાષ્ટ્રીય આવક છે એને ભાગ્યા દેશની આટલી વસ્તી છે, ડિવાઈડ કરો તો જે આંકડો આવે છે એ દેશના દરેક નાગરિકને મળતી નથી. બરોબર, એટલે કે આ નિર્દેશક સાચો નિર્દેશક નથી. બરોબર, તો આજે આપણે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવતનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત તેના બે નિર્દેશકો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અને માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એનો પણ અભ્યાસ કર્યો. હવે બાકીના જે નિર્દેશકો છે એનો પછીના વિડીયોમાં આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.